सबका स्वागत है हमारा यूट्यूब चैनल कुमार पूजरी यात्री पुराण नावी। आज मैं आप सबको श्री रवि रंडल माँ पूजा दिखाना चाहता हूँ। चलो चलेंगे दार सलाम SSD। बोले रंडल मात की जय। शुभं करोतु कल्याणं आरोग्यं धन संपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः। दीपो हरतु मे पापं देवदीपं नमोस्तुते। बोलिए रंडल मात की जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। अम्बे मातनी जय। रंडल मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। जय जय बोलो आनंद अम्बे मातनी जय। अम्बे मातनी जय। चमुंडा मातनी जय। अम्बे मातनी जय। चामुंडा 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 मातनी जय। मातनी जय। चामुंडा मातनी जय। जय जय बोलो आनंद अम्बे 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 मातनी जय। लक्ष्मी मातनी जय। गंगा मातनी जय। लक्ष्मी मातनी जय। गंगा मातनी जय। लक्ष्मी मातनी जय। गंगा मातनी जय। लक्ष्मी मातनी जय। गंगे मातनी जय। जय जय बोलो आनंद अम्बे 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 मातनी जय। रंडल 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 मातनी जय।
રાંદલ માતની જય રાંદલ માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય બોલ્ય રાંદલ માત કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય સનાતનના પ્રાંગણમાં ભગવતી માના દરબારમાં સૌ યજમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આવો આપણે સૌ સાથે મળી ભગવતીની કૃપા વર્ષે સૌના પરિવારમાં મા રાંદલ આશીષ પ્રદાન કરે એ માટે થઈ આપણે સૌ મંગલ પૂજાનો પ્રારંભ કરીએ. દરેક યજમાનો પોતાના ડાબા હાથમાં જલ રાખશે અને જમણા હાથથી પોતાની ઉપર એ જલનું પ્રોક્ષણ કરશે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વવસ્તમ જતો પીવા પુંડરીકાક્ષમ સભાગ્યાભ્યંતરઃ શુચિ ઓમ પવિત્રમ પવિત્રમ સૌ પવિત્રમસ્તુ. પછી દરેક યજમાનો 3 વખત જલ પીશે, આચમન કરશે. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા ઓમ એમ આત્મતત્વં શોધયામિ નમઃ સ્વાહા ઇદં વિદ્યાતત્વં શોધયામિ નમઃ સ્વાહા ક્લીં શિવતત્વં શોધયામિ નમઃ સ્વાહા. ભાઈઓ એક જલ્દી ચમચી ભરજે, બધા એક જલ્દી ચમચી ભરજો. ઓમ પ્રણવસ્ય પરબ્રહ્મર્ષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી છંદ પ્રાણાયામે વિનિયોગ. ખાલી વાટકો છે એમાં હંમેશા જલ છોડવામાં અથવા તરફાના. પછી પ્રાણાયામ કરો 10 વખત હાથ તરફાના. પ્રાણાયામ આપણે પ્રાણાયામ ના 10 વખત ઓમ નમો ભગવતે વાસુદેવા અથવા જય રાંદલ માનું મનમાં સ્મરણ કરે. ઓમ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મહઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ. આપો જ્યોતિરસો મૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરમ યથા પર્વત ધાતુનાં દોષો દહતિ પાવકઃ એવં અંતર્ગતં પાપં પ્રાણાયામેન દહ્યતે ઇતિ પુરકઃ કુંભકઃ રેચકઃ પ્રાણાયામ પ્રયોગઃ. ભાઈઓ શિખાની જગ્યાએ હાથ રાખે મસ્તક પાસે. ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિ કરુષ્વ મે. હાથ ધોઈ આપજો. હસ્તમ પ્રક્ષાલ્ય. બધાને તિલક થઈ ગયા છે, એકાબીજા રક્ષાસૂત્ર રાખેલું છે, કાંડા બાંધ્યા બેઠ્યા છે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો આરિષ્ઠનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેभिः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજत्राः શ્રીરંગે સુષ્ઠુવાગુસસ્તનો भिर्यसेमहिदे वहितञ्जदायोः द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोहदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि. ॐ शान्तिः शान्तिः सुशान्तिर्भवतु. બંને હાથ જોડી દેવતાઓને નમસ્કાર કરતા આવજો. સૌથી પહેલા ગણપતિ દાદાને નમસ્કાર કરજો. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. બધા યજમાને નમઃ બોલવાનું. આપના ઈષ્ટ દેવતાઓને પ્રણામ કરજો. ઈષ્ટ દેવેભ્યો નમઃ. આપના કુલ દેવતાઓને પ્રણામ કરી આપજો. કુલ દેવેભ્યો નમઃ. ગ્રામ દેવેભ્યો નમઃ. આ સ્થાનમાં જે ભગવાન વિરાજ
દેવને નમસ્કાર કરજો સ્થાન દેવેભ્યો નમઃ વાસ્તુ ભગવાનને નમસ્કાર કરજો વાસ્તુ વાસુદેવેભ્યો નમઃ બ્રહ્માને બ્રહ્મણીને નમસ્કાર કરજો વાણી હિરણ્યગર્ભાભ્યામ હિરણ્યગર્ભાભ્યામ નમઃ ભગવાન શંકર અને માતા પાર્વતીને નમસ્કાર કરજો ઉમા મહેશ્વરાભ્યામ નમઃ ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરજો સર્વે પુરંદરાભ્યામ નમઃ બધા દેવતાઓને નમસ્કાર કરજો સર્વેભ્યો દેવેભ્યો નમઃ આપના બંને પક્ષના માતા પિતાને નમસ્કાર કરી આપજો માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ આપના ગુરુ દેવતાઓને પ્રણામ કરજો ગુરુભ્યો નમઃ આપના કુલદેવી માને પ્રણામ કરજો આત્મનઃ કુલદેવ્યે નમઃ આપના પિતૃ દેવતાઓને પ્રણામ કરજો પિતૃદેવેભ્યો નમઃ આ કર્મના પ્રધાન દેવી ભગવતી રાંદલ માને નમસ્કાર કરજો એતત કર્મ પ્રધાન દેવીભ્યો નમઃ ભગવતી રન્ના દેવીએ નમઃ હાથમાં પુષ્પની પાંખી રાખજો અથવા ચોખા રાખજો ગણપતિ બાપાનું મંગલ સ્મરણ કરી આપજો સુમુખસ્ય ગણંતસ્ય કપિલો ગજપર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ડુંગરકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ વાગસેતાનિયામાનિ યપરે શૃણુયાદવે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજ સંનામગમં ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये અભીપ્સિતાર્થ સિદ્ધ્યર્થં પૂજિતો યસ્વરાસુરે સર્વવિઘ્નહરસ્તસ્મે ગણાધિપતये નમઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં અમંગલम् येषां हृदयेषु भगवान् मङ्गलाय तनो हरे તદેવ લગ્નં સુદિનાં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ विद्याबलं देवबलं तदेव લક્ષ્મીપતે त्रियुगं स्मरामि લાભસ્તેષાં જયસ્તેષાં ઉતસ્તેષાં પરાજયઃ येषामिन्दीवरस्यामो हृदयेषु जनार्दन यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूते ध्रुवाणेति निर्मतिर्मम सर्वेष्वारम्भकार्येषु त्रयस्त्रिभुवनेश्वर देवादिसन्तनाशे ब्रह्मेशानाचरानम् અભિરથમાનો બોલજો વિનાયક विनायक ગુરુ गुरु ભાનો भानु બ્રહ્મા ब्रह्मा વિષ્ણુ विष्णु મહેશ્વરા महेश्वरा સરસ્વતી सरस्वती પ્રણમ્યાદો प्रणम्यादो સર્વ सर्व કાર્ય कार्य અર્થ अर्थ સિદ્ધયેત सिद्धयेत દરેકના મનમાં જે શુભ સંકલ્પ હોય એ સંકલ્પો બોલી અને ગણપતિ દાદાના ચરણોમાં એ પુષ્પ અર્પણ કરી આપો મમ સર્વ કાર્યાર્થ સિદ્ધયેત પછી દરેક જે જમણા હાથમાં જલ રાખશે અથવા કંકુ ચોખાવાળું ફૂલપદ રાખશે અને 3 વખત વિષ્ણુ ભગવાનનો ચાટણીમાં પુષ્પ રાખો જલ રાખો જલ એટલે પાણી બોટલ એ રાખો કંકુ ચોખાવાળું અને આ બેન છે એ હાથ લગાવી ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે नमः तिथिर्विष्णु तथा वारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्वं विष्णुमयं जगत् ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे
सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलि प्रथमचरणे आफ्रिका खण्डे तांजानिया प्रदेशे हिंद महासागर तटे दारे सलाम नगरे श्री सनातन मंदिरे भगवत्याः रन्नादेव्याः सानिध्ये अत्राद्य महामंगल्य फलप्रदमासोत्तमे मासे मासानां पुण्यपवित्रे श्री ज्येष्ठमासे शुभे शुक्लौ पक्षे दशम्याम तीथौ हस्तनक्षत्रे वरियान योगे तैतुलकर्णे आदित्यवासरे कन्याराशिते चंद्रे तुलाराशिते चंद्रे मिथुनराशिते सूर्ये उत्तरायणे क्रोधिनाम संवत्सरे બધા યજમાન પોતાના ગોત્રનો ઉચ્ચારણ કરી આપજો. ખબરનો એ કાશ્યપ એવું નામ બોલી આપજો. અમુક ગોત્રોત્પન્ન આપની સરનેમ બોલી આપજો. અમુક ઔટંક ધારિણ આપના દાદાનું નામ બોલજો. આપના પિતાનું નામ બોલજો. આપનું નામ બોલજો. સપત્નીક સપરિવાર યજમાનો અહમ યજમાનસ્ય આત્મનઃ શ્રુતિ યજમાનસ્ય આત્મનઃ श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ति हेतवे भगवती रन्नादेव्याः प्रीत्यर्थे प्रसन्नतार्थे सर्वेषां सहकुटुम्बानां क्षेम स्थैर्य विजय जय शत्रोः अभय आनंद आयुः आयुष्य आरोग्य ऐश्वर्यादि अभिवृद्धि हेतवे धर्म अर्थ काम मोक्षांत चतुर्विध पुरुषार्थ फल प्राप्ति हेतवे इह जन्मनि अन्य जन्मनि जन्म जन्मांतरेषु बाल्य कौमार यौवन वार्धक्य अवस्थासु ज्ञानतः अज्ञानतः मया कृत पापदोष अवशात जन्मकाले सूचित समस्त ग्रह पीडा गृहचार पीडा क्रूर ग्रहादि दोष परिहारार्थम भौम अंतरिक्ष दिवि महोत्पात दुःस्वप्न दुःशकुन नानाविध अरिष्ट पीडा परिहार पूर्वक सन्मंगलादि अभिवृद्धि हेतवे कुटुंबे स्थित ज्ञात अज्ञात समस्त भूत प्रेत पैशाच यक्ष यमदूत शाकिनी डाकिनी सर्वशाप औषात समस्त प्रतिबंधकारक दोषादि निवारणार्थम गृहे उद्योगेषु च अस्मिन् परिसरे कुलदेवता ग्रहदेवता रन्नादेव्याः अनुग्रहेण धनलक्ष्मी धान्यलक्ष्मी संतानलक्ष्मी कारुण्यलक्ष्मी सौभाग्यादि लक्ष्मीनां स्थिरतः निवास सिद्धि हेतवे जन्मकुंडलियां क्रूरदशा अंतरदशा विदशा सूक्ष्मदशा उरुषमार्गेण सूचिता समस्त अपमृत्यु ध्रुवमृत्यु महामृत्यु पीडा परिहारार्थम स आरोग्य दीर्घ आयुः विपुल धन पुत्र पौत्र अनवच्छिन्न संतति कीर्तिलाभ आदि अभिवृद्धि हेतवे अद्य दिने गंगा दशेरा पवित्र पुण्यकाले भगवती रन्नादेव्याः कृपा प्रसन्नता प्राप्ति हेतवे गणपति पूजन सहित रन्नादेव्याः पूजन कर्म करे तन्मे मनः शिव संकल्पमस्तु पाची जलनी चमची भरजो तदंगत्वेन दिग्रक्षणं कलशार्चनं दीप सूर्य पूजनं च करिष्ये जल छे छोड़ी आपजो डाबा हाथमां बधा यजमान चोखा राखजो माथे जमणो हाथ ढाकी ओम नमः शिवाय नो जप करजो महाराज जे प्रमाणे हाथ राखे ए प्रमाणे राखजो अपसर बंधु ते भूता भूमि संस्थिता हे भूता विघ्नकर्ता तेन स्यन्तो शिवाग्नया अवक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशतो सर्वेषां विरोधेन पूजा कर्म समा चारे दिशाમાં છાટી આપજો એતે હિ મંત્ર હિ સર્વદુક્ષમ વિકિરેત ભાઈઓએ ડાબો પગ જમીનમાં 3 વખત પછાડવાનો બધા બહેનોએ 3 વખત તાળી પાડવાની અને બધાએ જોરથી બોલવાનું કે રોગ રોગ દોષ દોષ
शत्रूणां નાશોસ્તુ નાશોસ્તુ ઇષ્ટમિત્રણામ ઉદયસ્તુ ધરતી માતાને પ્રણામ કરજો. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ધૃતા. अर्घधारे मां देवी पवित्रं गुरुचासनं ધરત્यै નમઃ પૃથિવ્यै નમઃ નમસ્કારાન સમર્પયામિ. દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવજીને નમસ્કાર કરજો. દેવરાજ સેવ્યમાન પાવનાંગ્રી પંકજમ વ્યાલયજ્ઞસૂત્રમેન્દુશેખરમ કૃપાકરમ નારદાદિયોગી વૃંદવંદિતમ દિગંબરમ काशिकापुरादिनाथ कालभैरवं भजे. काशिकापुरादिनाथ कालभैरवं भजे. सान्दीपने स्थितं सिद्ध सौम्य भैरवं भजे. कालबटुक सिद्ध सौम्य भैरवाय नमः નમસ્કારાન સમર્પયામિ. ઉત્તર દિશામાં હનુમાન દાદાને નમસ્કાર કરજો. મનોજવમ મારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्तमोऽख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ઉત્તરે હનુમતે નમઃ નમસ્કારાન સમર્પયામિ. તતઃ સૌ વામ ભાગે ડાબી બાજુ ચોખાની ઢગલી કરી અને જે પિત્તળનો કલશ આપ્યો એ કલશ પધરાવજો. પછી હાથમાં પુષ્પ રાખજો. એક પુષ્પ રાખી અને એ કલશ છે જે એ કલશમાં એક ફૂલ પધરાવવાનું. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા शास्त्रे जजमानो हविर्भिः अहेडमानो वरुणे अवोद्युर्संघो समान आयो प्रमोहि. ચોખા પધરાવજો. ઓમ વમ વરુણાય નમઃ પુષ્પમ સમર્પયામિ. વમ વરુણાય નમઃ સુપ્રતિષ્ઠિતો वरदो भव. પછી કલશને ચાર દિશામાં તિલક લગાડી આપજો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ वेदं पूजयामि દક્ષિણે યજુર્વેદાય નમઃ यजुर्वेदं पूजयामि પશ્ચિમે સામવેદાય નમઃ सामवेदं पूजयामि ઉત્તરે અથર્વવેદાય નમઃ अथर्ववेदं पूजयामि નમઃ વરુણાય નમઃ वरुणं पूजयामि કલશને આવી રીતના હાથ લગાડી રાખજો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातरो गुणास्मृता कुक्षो दोषाकरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो यथर्वणः अंगेश सहिता सर्वे कलशम्भो समाश्रिता अत्र गायत्री सावित्री शान्ति पुष्टि कलितुदा आयातो देव पूजार्थं सुरेन्द्रक्षय कारणाः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. अंकुश मुद्रया सूर्यमंडलात् सर्वाणि तीर्थानि आवाह्य वमिते विलेन मुद्रया अमृतकृत्य कौचेन अंगुठ्य चक्रेण परिभ्राम्य मत्स्य मुद्राम् आचार्य वं वरुणाय नमो नमः वं वरुणाय नमः वं वरुणाय नमः वं वरुणाय नमः वं वरुणाय नमः. कलशનું જળ છે એમાંથી આપના પર પાછું પ્રોક્ષણ કરવું. ચાલો તમારે હા તો આ સવાલો 5 રાખી અને પ્રોક્ષણ કરો. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વા सर्वावस्थाङ्गतो पिबा यस्मने पुण्डरीकाक्षं सभायाभ्यन्तरसुते. ઓમ પવિત્રમ પવિત્રમ સુપવિત્રમાસ્તુ. હવે કલશ છે એમાં 5 પાન પધરાવજો. ફલો શ્રીફળ છે એમાં સ્વસ્તિક બનાવી લેજો અને પછી એમાં પધરાવજો. નમો નમસ્તે સ્વગીતપ્રભાય સુશ્વેતહારાય યશોમંગલાય ગોપાલ
महोदधौ उत्पन्नोषि तदा कुम्भ विधृतो विष्णुना स्वयं त्वयि तिष्ठन्ति सर्वेऽपि यत कामफलप्रदा त्वत्प्रसादात् इमां पूजां कर्तुमीहे जलोद्भव सानिध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा. શ્રીફળ છે એમાં પધરાવો. શ્રીફળ છે કલશમાં પધરાવી દો. ઓમ. પછી પુષ્પની માળા છે કલશમાં પહેરાવી આપો. ઓમ વમ વરુણાય નમઃ પંચપલ્લવાની સમર્પયામિ પૂર્ણફલ શ્રીફલમ સમર્પયામિ પુષ્પમાલિકામ સમર્પયામિ. પછી ફૂલની માળા છે એ પણ એમાં કલશમાં પધરાવી દેજો. કલશને પહેરાવી આપજો. સૂર્ય ભગવાનને પછી અર્ઘ્ય આપજો. જલની ચમચી ભરી અને સુરત દાદાને જલ ચડાવજો. સુરત દાદાને. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં પ્રત્યંચ હિરણ્યેન સવિતા રથેન દેવો જાતે ભુવનાનિ પશ્યન્ન ભગવતે સવિત્રે સૂર્યનારાયણાય નમઃ ઇદમર્ઘ્યં દત્તં નમઃ. હજી બે વખત જલ આપો. સૂર્ય ભગવાનને ચડાવો. ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં પ્રત્યંચ હિરણ્યેન સવિતા રથેન દેવો જાતે ભુવનાનિ પશ્યન્ન પવિત્રે સૂર્યનારાયણાય નમઃ ઇદમર્ઘ્યં દત્તં નમઃ. પાછી એકવાર ચડાવજો. ઓમ આ કૃષ્ણેન નરજસા વર્તમાનો નિવેશયન્નમૃતં પ્રત્યંચ હિરણ્યેન સવિતા રથેન દેવો જાતે ભુવનાનિ પશ્યન્ન પવિત્રે સૂર્યનારાયણાય નમઃ ઇદમર્ઘ્યં દત્તં નમઃ. હિન્દુ ધર્મમાં મુખ્ય પંચદેવ છે. સૂર્ય ભગવાન, ગણપતિ ભગવાન, વિષ્ણુ ભગવાન, મહાદેવ અને ભગવતી જગદંબા. આ પંચદેવ છે. એમાં સૂર્યદાદા એક એવા દેવ છે કે હંમેશાના માટે આપને દર્શન આપે. સૂર્ય ભગવાનને નિત્ય જલ ચડાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય અને એમના ઘરે હંમેશા ધન ધાન્યની પ્રાપ્તિ રહે. ત્યારે એમને ત્યાં દરિદ્રતા ન આવે. સૂર્ય ભગવાન ક્યારેય લીવ ઉપર ગયા એવું સાંભળ્યું? કન્ટિન્યુ કર્મ કરે. સૂર્ય દાદા 10 દિવસ ન ઉગે તો શું થાય? આખું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય. તો સુરત દાદા છે આપને કર્મ કરવાનો સંદેશ આપે. એટલે ભાઈઓ હોય એ ઓફિસમાં જાય અને ઓફિસમાં બેઠા રહે, કંઈ કર્મ ન કરે તો બિઝનેસ ચાલે. એટલે કર્મ કરવાનું. બહેનો કિચનમાં જાય રસોઈ બનાવવા અને ગેસ સામે ઊભા રહે તો રસોઈ બનશે? ન બને. એના માટે કર્મ કરવું પડે. એટલે સૂર્ય દાદા છે આપને હંમેશા કર્મ કરવાનો મંગલ સંદેશ આપે. જ્યારે પૂજાનો આપણે પ્રારંભ કર્યો ત્યારે આપણે શરીરની બાહ્ય શુદ્ધિ કરી, પ્રોક્ષણ કર્યું. પછી આપણે કેટલા વખત જલ પીવડાવ્યું? કેટલા વાર? 3 વાર. તો કાયિક, વાચિક અને માનસિક. કાયિક એટલે આ શરીર દ્વારા કંઈ પાપ થયું હોય, વાચિક એટલે બોલવાથી પણ કોઈનો અપરાધ થયો હોય, અને માનસિક પણ કોઈનો અપરાધ થયો હોય તે બધા દોષ દૂર થાય એના માટે થઈને આપણે આચમન કરીએ. પછી દેવમ ભૂતવા દેવમ યજેત. ભગવાન જેવું થઈ અને આપણે ભગવાનની પૂજા કરીએ. રોજ આપણે સામાન્ય કપડાં પહેર્યા હોય, રવિવારે 9 વાગ્યા સુધી સૂતા હોય, પણ આજે ભગવતીની રાંદલમાની પૂજા છે તો સરસ મજાના શૃંગાર કરી, સરસ મજાના વસ્ત્ર સજી ધજીને આપણે પણ દેવ સમાન જેવા એના અંશ જેવા થઈ અને પછી આપણે મંગલ પૂજામાં આવ્યા. પછી દરેક ભગવાનના કપાળમાં મંગલ તિલક હોય એમ આપને પણ મંગલ તિલક કર્યું, અક્ષત દ્વારા આશીર્વાદ આપ્યા અને રક્ષાસૂત્રનું બંધન કર્યું. પૂજા છે રાંદલમાની, પણ બધા દેવતાઓને આપણે યાદ કરી, પ્રણામ કર્યા, બધા દેવતાઓને આપણે નમસ્કાર કર્યા, જેથી કરીને બધા દેવી દેવતાઓને આપને આશીર્વાદ મળે. પછી આપણે ગણપતિ દાદાને વંદના કરી કે અમારું આ કાર્ય છે એ નિર્વિઘ્નપણે પાર પાડજો અને સૌ ઉપર ભગવાનની ભગવતીની આશીષ વરસાવજો. પછી આપણે સંકલ્પ કર્યો. સંકલ્પ એટલે સમ્યક કલ્પના. નવું ઘર બનાવવાનું હોય તો આપણે ડ્રોઈંગ બનાવીએ કે અહીંયા બેડરૂમ હશે, અહીંયા પૂજા રૂમ હશે, અને પછી પેલા કાગળમાં બનાવે અને પછી એ ચરિતાર્થ કરે. એમ પૂજા પૂર્વે જલ તત્વ આપણે હાથમાં રાખ્યું, જલ રાખ્યું, પુષ્પ રાખ્યું. એ હાથમાં રાખી અને ઈશ્વરની, અગ્નિની, સૂર્યની સાક્ષી આપણે સંકલ્પ કર્યો કે આજે પવિત્ર જ્યેષ્ઠ માસ છે
શુક્લ પક્ષ છે, ગંગા દશેરા એટલે આજે હરિદ્વાર ઋષિકેશમાં તો ગંગાનો સૌથી મોટો મેળો લાગે આજના દિવસે. આ પવિત્ર ગંગા દશેરાના પાવન પુણ્યકાલમાં જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ, રવિવાર, હિન્દ મહાસાગરનો તટ, દારેસલામ નગર, સનાતન મંદિર અને ભગવતી રાંદલમાના સાનિધ્યમાં આજના પવિત્ર દિવસે રાંદલમાની સૌ પર કૃપા વરસે એ માટે થઈને આજે આપણે ગણપતિ ભગવાનનું પૂજન કરશું, ભગવતી રાંદલમાનું પૂજન કરશું, કુમારિકાનું પૂજન કરશું એવો આપણે સંકલ્પ કર્યો. પછી દક્ષિણ દિશામાં ભગવાન ભૈરવ દાદાને નમસ્કાર કર્યા, ઉત્તર દિશામાં હનુમાન દાદાને નમસ્કાર કર્યા. કલિકાલમાં ભૈરવ દાદા, હનુમાન દાદા અને ભગવતી શીઘ્ર ફળ આપવાવાળા દેવતા છે, એટલે બંને દિશામાંથી હંમેશાના માટે આ પરિસરની અને આપના પરિવારની, ઉદ્યોગની એ દેવતાઓ હંમેશા રક્ષા કરે. પછી આપણે કલશની પૂજા કરી. કલશ છે પૂર્ણ કુંભ છે. નવી દુકાનનું ઉદ્ઘાટન કરીએ તો આપણે કલશની સ્થાપના કરીએ. છેલ્લે જઈએ ત્યારે પણ આપણે કુંભ અર્પણ કરીએ અશ્વત્થ પીપળાના વૃક્ષમાં. તો કુંભ છે એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવતાઓનો વાસ છે. પછી આપણે આકાશમાં આંગળી કરી હતી એમ જ નહોતી કરી, પણ એમાંથી આપણે સૂર્ય ભગવાનના કિરણો જે દારેસલામમાં પડે એ સમગ્ર વિશ્વમાં પડે. એટલે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી બધા પવિત્ર તીર્થજલ અહીં આવે અને પછી આવા પવિત્ર જલ વડે આપણે ભગવાનનું, ભગવતીનું મંગલ પૂજન કરીએ. એટલે બીજી વાર એટલા માટે જલનું પ્રોક્ષણ કરાવ્યું હતું કે બધી તીર્થોનું આવાહન કર્યું અને આવા તીર્થના જલ દ્વારા પણ આપણે પુનઃ પ્રોક્ષણ થઈએ. આમ તો ગંગાજલ, ગૌમૂત્ર દ્વારા સંપૂર્ણ શુદ્ધિકરણ થયું છે, પણ વિશેષ મંત્રો દ્વારા પણ આપણે આ પરિસર અને આપ સૌ આંતરિક અને બાહ્ય આપને શુદ્ધિ મળે એ માટે આપણે પવિત્ર થયા. અને પછી આપણે કર્મના સાક્ષી 3 છે. એક છે સૂર્ય ભગવાન. સારા નરસા કોઈ પણ કર્મ કરીએ હંમેશાના માટે સૂર્ય દાદા એના સાક્ષી રહે. આપણે કહીએ કે આપણે ચૂપચાપ કર્મ કરી લે, કોઈ જોઈ નહીં શકે, પણ નહીં, સૂરજ દાદા એ બધું જ જોવે. એ કર્મના સાક્ષી છે. એટલે ન્યાયના દેવતા કોણ છે? શનિદેવ. અને શનિદેવના પિતા કોણ છે? સૂર્ય ભગવાન. તો એ સૂર્ય ભગવાન છે એ કર્મના સાક્ષી રહે. એટલે આપણે સૂર્ય ભગવાનની પૂજા કરી. પ્રારંભમાં સવે મંગલ દીપ પ્રજ્વલન કર્યું. કોઈ પણ પૂજા હોય તો આપણે દીવો ચાલુ કરીએ, અગ્નિની સાક્ષીએ પૂજા કરીએ, તો એ પણ કર્મના સાક્ષી છે. એટલે પાછું હાથમાં પુષ્પ રાખી અને દીપાનું સ્મરણ કરજો. અગ્નિનારાયણને, દીપનારાયણને સ્મરણ કરજો, નમસ્કાર કરજો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિર્વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. કર્મ સાક્ષિને દીપ દેવેભ્યો નમઃ. બીજા પાસે પુષ્પ ત્યાં પધરાવી દેજો. ઓમ દીપ દેવેભ્યો નમઃ. પુષ્પમ સમર્પયામિ. શંખનું સ્મરણ કરી આપજો. શંખપત્રામ પ્રદર્શ્ય. શંખદેવેભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. પંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત. દેવાનાં નાથં લક્ષસાં ઘંટાનાદં પ્રકુર્વેતા પશ્ચાत् ઘંટાં પ્રપૂજે. ઘંટાવસ્તાય ગરુડાય નમઃ. નમસ્કારાં સમર્પયામિ. તમારા કુલદેવીમાની ચંદન ચોખાને પુષ્પ અર્પણ કરી આપજો. એ કુલદેવીમાનો ફોટો લઈ આવ્યો એને અર્પણ કરી અને બાકી મનથી પોતપોતાના કુલદેવીમાને યાદ કરી અને નમસ્કાર કરો. ઓમ અંબે અંબિકે અંબાલિકે નમાનયતિ કશ્ચના સહસ્રસ્વતઃ સુભદ્રિકાંતાં ભીલવાસિનીં યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. આત્મના કુલદેવીએ નમઃ. નમસ્કારાન સમર્પયામિ. આપના પૂર્વજોને, પિતૃદેવતાઓને યાદ કરી અને પ્રણામ કરજો. પિતૃદેવતાઓને નમસ્કાર કરજો. અનાદિ નિધિનો દેવા શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. ઓમ ભૂર્ભુવઃ પિતૃદેવેભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખી રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિ ભગવાનનું સ્મરણ કરજો. ગણપતિ દાદાનું ધ્યાન કરજો. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો. ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યો નમો નમો. વૃક્ષેભ્યો
કરી આપજો. પુષ્પમ સમર્પયામિ. પછી હાથમાં ચોખા રાખી અને ગણપતિ દાદાને બેસવા માટે આસન આપજો. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યમ પરમ શુભમ આસનં ચ મયા દત્તમ ગૃહાન પરમેશ્વર. ભગવતે સિદ્ધિબુદ્ધિ સમન્વિત મહાગણાધિપતયે નમઃ. આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. 5 વખત ગણપતિ દાદા ઉપર જલ ચડાવજો. ભગવાનના ચરણ ધોવાના, ભગવાનના હાથ ધોવાના, ભગવાનને જલ પીવડાવવાનું અને ભગવાનને સર્વાંગે સ્નાન કરાવવાનું. એ ભાવનાથી 5 વખત ગણપતિ દાદા ઉપર જલ ચડાવજો. ઉષ્ણોદકમ નિર્મલં ચ સર્વ સૌગંધ્ય સંયુત પાદ પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. તામ્રપાત્રે શિતમ તોયમ ગંધ પુષ્પ ફલાન્વિતમ સહિરણ્યમ દદામર્ઘ્યમ ગૃહાણ પરમેશ્વર. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમ્યતામ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. ગંગા સરસ્વતી દેવા પયોષ્ણી નર્મદા જલૈઃ સ્નાપિતોષી મયા દેવ યતઃ શાંતિં પ્રયચ્છ મે. પાદ્યોપાદ્યમ હસ્તયોર્ઘ્યમ વદનાંબુજે આત્મનિયમ સર્વાંગે સ્નાનિયમ સમર્પયામિ. દરેક યજમાનમાં કંઈક નિયમ સૂચના આપે એમ જ પૂજા કરે. આગળ ન જાય. હજી ભગવાનનું પંચામૃતિ સ્નાન કરાવવાનું બાકી છે. હજી ખાલી ભગવાનના સ્વાગત કર્યું, હાથથી જોડાવ્યા, ચરણ ધોળાવ્યા, જલ પીવડાવ્યું, સર્વાંગે સ્નાન કરાવ્યું. હવે જેમ આપણે સાવરપાત લઈએ એ પૂર્વે ભગવાન આપણે જેમ શેમ્પૂથી સ્નાન કરીએ તેમ ભગવાનને હવે પંચામૃત એ આપણી ભાષામાં ભગવાનનું શેમ્પૂ કહી શકાય. પંચામૃતમાં કેટલી વસ્તુ હોય? કુલ 5. કઈ વસ્તુ? અને મધ અને સાકર. દૂધ ચડાવવાથી શું થાય? તો કે પયેન પાપમ નાશે, બધા પાપોનો નાશ થાય. બીજું છે દહીં. દધના ધનાભિવર્ધનમ. દહીં ચડાવવાથી ધનની વૃદ્ધિ થાય. ત્રીજું છે ઘી. રેતેના આયુષ્યમ આપનોતિ. ઘી ચડાવવાથી આયુષ્ય મજબૂત બને, સ્ટ્રોંગ બને. મધ ચડાવવાથી, મધ કેવું છે સ્વાદમાં? મીઠું. તો હંમેશા જીવનમાં મધુરતા રહે. કડવી દવા આપને ભાવે ન ભાવે. હંમેશા જીવનમાં પણ મધુરતા રહે. એટલે શુગર એટલે સાકરવાળું જલ ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. તો આ પવિત્ર પંચામૃત ભગવાનને 5 વખત ચડાવવાનું. પછી 2 વખત જલ ચડાવવાનું. 5 વખત પંચામૃત ચડાવવાનું. પયોદધિ ધૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતં પંચામૃતં માયાતીતમ સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્ મહાગણાધિપતયે નમઃ. પયઃ સ્નાનમ સમર્પયામિ. દધિ સ્નાનમ સમર્પયામિ. ઘૃત સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. 2 વખત જલ ચડાવજો. એકતંત્રેણ પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલાચમનીયમ સમર્પયામિ. પછી ભગવાનને કેસરવાળું જલ હોય તો એ ચડાવજો, અથવા એક જલની ચમચી ભરજો, એમાં કુમકુમ ને પુષ્પ નાખી અને ભગવાનને એ ચડાવજો. મલયાચલ સંભૂતમ ચંદનાગરુ સંભવમ ચંદનમ દેવદેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ગંગણપતયે નમઃ. કેસરયુક્ત જલમ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. પછી ભગવાનને ઇત્ર ચડાવજો. બધાને અત્તર આપેલું છે, અત્તર છે ભગવાનને ચડાવજો. સુગંધિત દ્રવ્ય. નાના સુગંધિત દ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતમ ઉદ્વારતાનામ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ ગંગણપતયે નમઃ. ઉદ્વર્તન વિલેપનમ સમર્પયામિ. પછી ભગવાનને ગંગાજલ ચડાવજો. તીર્થજલ. બધામાં જલ પધરાવેલું છે, ગંગાજલ એ ચડાવજો.
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી ભગવાનને એક પુષ્પ ચડાવી દો. પૂર્વ પૂજા પરિપૂર્ણતા છે. પુષ્પમ સમર્પયામિ. પછી જલની ચમચી ભરી રાખજો. અને પૂર્વ પૂજાર્થે પંચામૃતાદિષ્ટાનંગ ભૂત પૂજન ગણપતિ દેવતા ચડાવેલું પુષ્પ છે એનું નમન લઈ જાજો. જલ છોડી દો. પછી પુષ્પ જે ભગવાનને ચડાવ્યું ગણપતિ દાદાને એ પુષ્પ આંખે મસ્તકે ને હૃદય લગાડી આપજો. અકાલ મૃત્યુહરણમ સર્વવ્યાધિ વિનાશનમ દેવી પાદોદકમ તીર્થમ શિરસા ધારયામ્યહમ. પછી હાથ જલવાળું કરી આપજો, ધોઈ આપજો. પુષ્પ છે બાજુના વાટકામાં નીચે મૂકી આપજો. હસ્તમ પ્રક્ષાલ્ય. પાછું ભગવાનને પુષ્પ ચડાવજો. પુનઃ પૂર્વ ઉત્તર પૂજા પરિપૂર્ણતાર્થે પુષ્પમ સમર્પયામિ. ભગવાનને મંગલ અભિષેક કરજો. ભગવાન ગણપતિ દાદાને થોડું જલ ચડાવજો અથવા ભગવાનને ગણેશાય નમઃ મનમાં બોલી અને અભિષેક કરો. ઓમ નમો ગણેભ્યો ગણપતિ વિષ્ણવો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિ વિષ્ણવો નમો નમો ગ્રજ્જેભ્યો ગ્રજપતિ વિષ્ણવો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપે વિષ્ણવો નમઃ. નારદુવાચ પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તભાષં સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધે પ્રથમં વક્રતુંડં ચ એકદંતં દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્त्रं ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠમં વિઘ્નમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તદાષ્ટમં નવમં બાલચંદ્રં ચ દશમં તો વિનાયકં એકાદશં ગણપતિં દ્વાદશં તો ગજાનનં દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યાય પઠેન્નરા ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિં જપેત ગણપતિ સ્તોત્રમ ષડભિર્માસેર્ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. ગણપતિ દાદાને મંગલ સ્નાન કરાવી અને પછી બાજુના પાત્રમાં પધરાવજો. સાની હોય, બકોલી હોય કે જે પાત્ર હોય, નાગરવેલના પાન આપેલા છે. નાગરવેલનું પાન રાખી અને ગણપતિ બાપાને એક સાનીમાં પધરાવી આપજો. મસ્ત સ્નાન કરાવો. આપણી શરીર ઉપર જેમ સાબુ શેમ્પુ ન રહે એમ ગણપતિ દાદા પર પંચામૃત બધું ચડાવ્યું એ દૂર થઈ જાય. અને પછી નેપકીનથી લૂછી અને પછી ભગવાનને સાનીમાં પધરાવવાના. પહેલા સ્નાન કરાવો. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ઓમ ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોર્યા. મંગલ મૂર્તિ મોર્યા. વિઘ્ન વિનાયક મોર્યા. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. પછી ગણપતિ દાદાને નારાચડીનું વસ્ત્ર પહેરાવજો. સૂતરની જનોઈ રાખેલ છે જનોઈ પહેરાવજો. નારાચડીનો કટકો છે બધામાં લાલ સૂત્ર રાખેલા હતા એ હશે. કોઈ પાસે ન હોય તો અહીંથી લઈ જાય. સર્વભૂષ એક ચડાવો એક વસ્ત્ર. સર્વભૂષાદિકે સૌમ્યે લોક લજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ. ગણપતયે નમઃ. વસ્ત્રમ સમર્પયામિ. ઉપવસ્ત્રમ સમર્પયામિ. પછી યજ્ઞોપવિત સૂતરનું વસ્ત્ર જનોઈ ચડાવજો ભગવાનને.
यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमास्तु ते यज्ञोपवीतं समर्पयामि भगवानના ચરણોમાં રાખી આપો એ આપો હા મોટું સ્વરૂપ હોય તો ચરણોમાં રાખી આપો યજ્ઞોપવીતમ સમર્પયામિ પછી ભગવાનને તિલક કરજો ચાંદલો કંકુનો ચાંદલો ચોખા અને સિંદૂર છે કેસરી એ સિંદૂર પણ ચડાવજો ગણપતિ દાદાને અને રિદ્ધિ સિદ્ધિને અને ગણપતિ ભગવાનને ચાંદલો કરજો શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંડાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠા કુંકુમાક્તનિવેદિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર ઓમ સિદ્ધિબુદ્ધિ સમન્વિત મહાગણાધિપતયે નમઃ ચંદનમ સમર્પયામિ અક્ષતાન સમર્પયામિ પુષ્પ ચડાવજો પુષ્પાણી સમર્પયામિ પછી ભગવાનને સર્વ સૌભાગ્ય દ્રવ્ય અબીલ ગુલાલ ચડાવજો અબીલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ નાનાવેદ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર સર્વ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાને સમર્પયામિ બે જલની ચમચી છોડી આપજો ગણેશાય નમઃ ધૂપમ આગ્રાપયામિ ભગવતી રન્નાદેવ્યે નમઃ ધૂપમ આગ્રાપયામિ પ્રત્યક્ષમ દીપકમ દર્શયામિ પછી આપની પાસે જે કલશ છે એ કલશ હાથમાં રાખજો બહેનો છે એ હાથ લગાડી રાખજો જે કલશની પૂજા કરી હતી એ કલશ પરમાત્માનું ગણપતિ ભગવાનનું ભગવતી રાંદલમાનું પૂજન કરવાથી પરમાત્મા આપના જીવનમાં 5 મંગલ આશીર્વાદ પ્રદાન કરે નિત્ય આપના પુણ્યની વૃદ્ધિ થાય આપણું કલ્યાણ થાય બિઝનેસમાં વૃદ્ધિ થાય લક્ષ્મીની પ્રાપ્તિ થાય પરમાત્મા આયુષ્ય લાંબુ આપે દીર્ઘજીવી આપે દિવ્ય જીવ આપે અને નિરોગી આપે આ 5 પ્રકારના પરમાત્મા આપને મંગલ આશીર્વાદ પ્રદાન કરે ભો બ્રાહ્મણાઃ મહ્યમ શકુરુંબિને મહાજનાન નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણ ભગવતી રન્નાદેવ્યાઃ પૂજન કર્મણિ પુણ્યાહમ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ ઓ બ્રાહ્મણાઃ મહ્યમ શકુરુંબિને મહાજનાન નમસ્કુર્વાણાય આશીર્વચનાપેક્ષમાણાય અસ્ય કર્મણઃ કલ્યાણં ભવન્તો બ્રુવન્તો અસ્તુ કલ્યાણં અસ્તુ કલ્યાણં અસ્તુ કલ્યાણં કર્મણઃ વૃદ્ધિં ભવન્તો બ્રુવન્તો કર્મવૃદ્ધ્યતાં 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 આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ અસ્તો શ્રીઃ અસ્તો શ્રીઃ અસ્તો શ્રીઃ ભદ્રં કર્ણેभिः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજत्राः સ્થિરૈરङ्गैः सुष्ठुवागुहस्तनो હિર્યસેમહિ દેવૈકં જદાયુઃ કલશ છે મસ્તકે લગાડી આપો સુખીનો ભવન્તો સુખીનો ભવન્તો હવે દરેક યજમાનના બે જણા સ્ટેજ ઉપર આવશે આ કલશ છે એ પણ ઉપર પધરાવવાનું છે ગણપતિ દાદાની મૂર્તિ એ પણ ઉપર લઈ આવવાની છે અને કંકુ ચોખાની થાળી આ બાજુમાંથી જેમાં બેઠા છે પેલા યજમાન છે પેલા 2 સોપારીની પૂજા કરશે બીજા યજમાન છે જેના જેટલા લોટા હોય એટલી સોપારીની દાખલા તરીકે 10 લોટા હોય તો 10 સોપારીની પૂજા કરવાની જેના 2 લેટા હોય એને 2 સોપારીની 4 હોય એને 4ની એટલે દરેકમાંથી 2 જણા અહીં મંચ ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર આવી જાઓ ક્રમથી આવશે બધા પેલા યજમાન છે એ પેલા આવશે બીજા યજમાન છે એના પછી ત્રીજા યજમાન છે એના પછી એવી રીતના બધા આવતા જાઓ
પછી ચોથા યજમાન, પછી પાંચમા યજમાન, એમ એમ આવી જાઓ, બે જણા બધા આવી જાઓ અને બધા તમારા જેટલા લોટા હોય ત્યાં આવી જાઓ. ચાલો, 5 યજમાન આ બાજુથી આવે અને 5 યજમાન આ બાજુથી આવે એટલે બરાબર બેલેન્સ થઈ જાય. આવી જાઓ બે જણા. હા, અહીંયા હોય. જય જય બોલો આનંદ અંબે માતની. બધા યજમાન આવી જાઓ ગણપતિ ઉપર. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. અંબે માતની જય, રાંધલ માતની જય. અંબે માતની જય, રાંધલ માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. ભગવતી રન્ના દેવી નમઃ. જય જય બોલો આનંદાય અંબે માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, રાંધલ માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, ખોડિયાર માતની જય. અંબે માતની જય, ખોડિયાર માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, ચામુંડા માતની જય. અંબે માતની જય, ચામુંડા માતની જય. જય જય બોલો, જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, હિંગળાજ માતની જય. અંબે માતની જય, હિંગળાજ માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, મહાલક્ષ્મી માતની જય. અંબે માતની જય, મહાલક્ષ્મી માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, દુર્ગે માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, સરસ્વતી માતની જય. અંબે માતની જય, સરસ્વતી માતની જય. જય જય બોલો આનંદાય અંબે માતની જય. અંબે માતની જય, મહાકાળી માતની જય. અંબે માતની જય, મહાકાળી માતની જય. જય જય બોલો
અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય ભવાની માતની જય અંબે માતની જય ભવાની માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય મા કાલી માતની જય અંબે માતની જય મહાકાલી માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય મા સરસ્વતી માતની જય અંબે માતની જય મા સરસ્વતી માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય ગાયત્રી માતની જય અંબે માતની જય ગાયત્રી માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય ખોડિયાર માતની જય અંબે માતની જય ખોડિયાર માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય મા કાલી માતની જય અંબે માતની જય મહાકાલી માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય કિહોરી માતની જય અંબે માતની જય કિહોરી માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય સિકોતર માતની જય અંબે માતની જય સિકોતર માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય ભવાની માતની જય અંબે માતની જય ભવાની માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય અંબે માતની જય દુર્ગે માતની જય અંબે માતની જય દુર્ગા માતની જય 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 બોલો આનંદાય અંબે માતની જય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે દુર્ગે સ્મૃતા હર્ષિદેતિમસે સજંતો સ્વસ્તે સ્મૃતા મતિમતિ વધુમાં દદાસि દારિદ્ર્ય દુઃખ ભયહારિણ્ય સર્વોપકાર કરણાય સદા ગ્રચિત્તા શ્રી રાંગલ માત કી જય શ્રી રાંગલ માત કી જય શ્રી રાંગલ આદિત્યસ્ય નમસ્કારમ એ ગુરુવંતે દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે શ્રી સૂર્યાય નમઃ શ્રી રનાદેવ્યે નમઃ ગંધમ સમર્પયામિ અક્ષતમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક
अनन्तकोटिवारं नमस्कारम्। ચાલો દરેક યજમાન નીચે આવી જાય. ભગવતી માનું મંગલ પૂજન સંપન્ન કર્યું. ચાલો બધા બહેનો નીચે આવી જાઓ. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. અંબે માતની જય. રાંદલ માતની જય. અંબે માતની જય. રાંદલ માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. રાંદલ માતની જય. ચામુંડા માતની જય. રાંદલ માતની જય. ચામુંડા માતની જય. જય જય બોલો રાંદાનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ 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 અંબે માતની જય. ભગવતી રન્નાદેવ્यै નમઃ. ચંદનમ અક્ષદાન કુમકુમમ નમસ્કારાન સમર્પયામિ. થોડું જલનું પ્રોક્ષણ કરજો. નૈવેદ્યમ જે ફળની ટોકરી છે, ફ્રૂટ છે, એના ઉપર નૈવેદ્યનું પ્રોક્ષણ કરજો. નૈવેદ્યમ જલેન સંપ્રોક્ષ્ય તેન મુદ્રયા અમૃતકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય. સૌ લોકો ભગવતી માને જમાડજો. ડાબો હાથ આડો રાખો. स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा समानाय स्वाहा समर्पयामि. ફરી વખત આગ્રહપૂર્વક પાછું 5 વખત જમાડી આપજો. ઓમ પ્રાણાય स्वाहा ઓમ અપાનાય स्वाहा ઓમ વ્યાનાય स्वाहा ઓમ ઉદાનાય स्वाहा ઓમ સમાનાય સ્વાહા. 5 વખત જલ છોડી આપજો. પૂર્વાપોષણમ સમર્પયામિ. ઉત્તરાપોષણમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. મુખપ્રક્ષાલનમ समर्पयामि. નૈવેદ્યાંતે आचमनीयं समर्पयामि. જલની ચમચી ભરી રાખજો. ભગવાનને એકી લવિંગ જનક ફલ અર્પણ કરેલ છે. જાહા ફલેને રજા अपला अपपा जाष्ट पुक्रिणिः बृहस्पति प्रसूस्तास्तानो मुञ्चन्त्वगुहसः. આવાહિત દેવેભ્યો નમઃ. ગંગણપતે નમઃ. ભગવતે રન્ના દેવ્યૈ નમઃ. મુખવા સાથે પુષ્પફલમ તાંબૂલમ સમર્પયામિ. પછી ઉપર આવીને ચડાવો. પછી ભગવાનને દક્ષિણા ચડાવી આપજો. ઓમ જદતન જત્પરાદાનન જત્પૂર્ધંજાશ્ચ દક્ષિણાઃ तदग्निश्वकर्मणः स्वर्देवे गुणो ददत. ભગવતી રન્નાદેવ્यै નમઃ. ગંગણપતये નમઃ. હિરણમયી દક્ષિણાં સમર્પયામિ. અથ આરાર્તિક્રમ. હવે આરતી ચાલુ કરજો. પ્રજ્વલિત. આપણે સૌ સાથે મળી પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. ભગવતી રન્નામાની મંગલ આરતી કરીએ. ભગવતીની ગણપતિ દાદાની સૌ ઉપર કૃપા વરસે એ માટે થઈ અને આપણે આરતી કરીએ. બધા યજમાનો પોતાના સ્થાને ઊભા થઈ જજો. બોલી રાંદલ માત કી જય. ગણપતિ ગજાનન महाराज की जय. હ્રીમ ઇતિ મંત્રેણ દીપમ પ્રજ્વાલ્ય જ્વાલામાલિન્યે નમઃ. બોલી રાંદલ માત કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય. કુલદેવી માત કી જય. ઓમ જય રાંદલ માતા મૈયા. જય રાંદલ માતા. જય કો
કોઈ ભાવથી ભજતા જે કોઈ ભાવથી ભજતા સહાય કરે સહોને માં કૃપા કરે સહોને ઓમ જય રાંદલ માતા મૈયા જય રાંદલ માતા જે કોઈ પ્રેમથી પૂજતા જે કોઈ પ્રેમથી પૂજતા સહાય કરે સહોને માં દયા કરે સહોને ઓમ જય રાંદલ માતા ઓમ જય રાંદલ માતા મૈયા જય રાંદલ માતા દેવાદિદેવે તુજ ચરણે દેવાદિદેવે તુજ ચરણે નમતામાં ઓમ જય રાંદલ માતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ધ્યાન તમારું કરતા માં ધ્યાન તમારું કરતા દેવાદિદેવે તુજ ચરણે નમતામાં ઓમ જય રાંદલ માતા ઓમ જય રાંદલ માતા મૈયા જય રાંદલ માતા જે કોઈ ભાવથી ભજતા જે કોઈ ભાવથી ભજતા સહાય કરે સહોને માં દયા કરે સહોને ઓમ જય રાંદલ માતા ઓમ જય રાંદલ માતા મૈયા જય રાંદલ માતા જે કોઈ પ્રેમથી પૂજતા જે કોઈ પ્રેમથી પૂજતા સહાય કરે સહોને માં દયા કરે સહોને ઓમ જય રાંદલ માતા ઓમ જય રાંદલ માતા મૈયા જય રાંદલ માતા જે કોઈ ભાવથી ભજતા જે કોઈ ભાવથી ભજતા સહાય કરે સહોને માં કૃપા કરે સહોને માં દયા કરે સહોને ઓમ જય રાંદલ માતા ઓમ જય રાંદલ માતા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલેન પ્રદક્ષિણીકૃત્ય યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે દેવવંદનાં 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 આત્મવંદનાં 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 સૌ લોકો પ્રણામ આરતી લઈ લેજો પછી હાથ જલવાડા કરી હાથમાં પુષ્પ રાખજો ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસન્ન તે હનાકં મહિમાનઃ સદંત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા
સ્વાહા. બધા બોલજો. વિદ્યા, વિદ્યા, બુદ્ધિ, બુદ્ધિ, ધન, ધન, ઐશ્વર્ય, ઐશ્વર્ય, આયુષ્ય, આયુષ્ય, આરોગ્ય, આરોગ્ય, આદિ આદિ, સંપદ, સંપદ, મંત્ર, મંત્ર, પુષ્પ, પુષ્પ, અંજલિ, અંજલિ, પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિત વાંછિતમ ઈપ્સિત ઈપ્સિતમ ફલ. ફલ. દરેકના મનમાં જે શુભ સંકલ્પ હોય એ શુભ સંકલ્પ મનમાં બોલી ભગવતી માને એ પુષ્પ ચોખા અથવા મનરૂપી પુષ્પ માને અર્પણ કરી આપજો. ત્યાં ઓમ ભગવતી રન્ના દેવ્યై નમઃ આત્મનઃ કુલદેવ્યై નમઃ સકલ પૂજા મનોકામના પરિપૂર્ણતાર્થે ચરણ કમલ યુગ્મેશુ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બધા યજમાનો પોતાના સ્થાને બેસી ભગવતી માને, રાંદલ માને, ગણપતિ બાપાને પ્રાર્થના કરી આપો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवर विन्द्य शिरोदिनि वासिनि जिष्णुविलासिनि जिष्णुनुते भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते. भगवती रन्नादेव्यै नमः. नमस्कार समर्पयामि. भगवती પાસે બંને હાથ જોડી ક્ષમા યાચના માંગજો. હે ભગવતી રન્ના દેવી, યથાશક્તિ યથાભક્તિ મતિ બુદ્ધિ સમય શક્તિ સામર્થ્ય જ્ઞાન અનુસાર આપનું પૂજન કર્યું, અર્ચન કર્યું, એમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો નાના બાળકો સમજી અમને માફ કરજો અને અમારી સમગ્ર પૂજાનો આપ સ્વીકાર કરજો. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજમ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી. યત્ પૂજિતમ મયા દેવી પરિપૂર્ણમ તદસ્તુ મે. નથી જાણતો તારી કેવી છે પૂજા, નથી જાણતો તારી કેવી છે લીલા. ગમે ત્યાં ગમે તે સ્વરૂપે બિરાજો દેવી મારા વંદના સહર્ષ સ્વીકારો. દેવી મારા વંદના સહર્ષ સ્વીકારો. ભગવતી રન્ના દેવ્યૈ નમઃ. પ્રાર્થના પૂર્વક ક્ષમાયાચના પૂર્વક અનંત કોટી વારમ નમસ્કારાન સમર્પયામિ. જલની ચમચે ભરી રાખજો. બોલજો. અનેના અનેના પૂર્વ પૂર્વ ઉચ્ચારિત ઉચ્ચારિત સંકલ્પ સંકલ્પ અનુસારેણ અનુસારેણ કૃતેન કૃતેન પૂજનેન પૂજનેન અર્ચનેન અર્ચનેન અભિષેકેન અભિષેકેન કલ્યાણકર્ત્રી કલ્યાણકર્ત્રી મોક્ષપ્રદાત્રી મોક્ષપ્રદાત્રી ભગવતી ભગવતી રન્ના
રન્ના દેવી રન્ના દેવી પ્રિયતાન્નમઃ યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ્યાદિ સદ્યો વંદે તમચ્યુતામ. 3 વખત જલ છોડી આપજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બોલી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. રાંદલ માત કી જય. કુલદેવી માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ભગવતી રાંદલમાં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે, સૌનું મંગલ કરે એ જ માના ચરણોમાં પ્રાર્થના. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. સુખિનો ભવન્તુ, સુખિનો ભવન્તુ, સુખિનો ભવન્તુ. ભગવતી રન્ના દેવી સૌના જીવનમાં પુનઃ સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે, સૌનું મંગલ કરે એ જ માના ચરણોમાં પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય રાંદલમાં. જય રાંદલમાં. જય રાંદલમાં. અહીં આપણી પૂજા સંપન્ન થાય. હવે સૌ બહેનો છે એ માના માટે જઈ અને માને આશીર્વાદ આપશે, માને આમંત્રણ આપશે. અને પછી 11 વાગે, 11:30 વાગે ગોરણીની પૂજા અને 4:30 વાગે માતાજીનો ઘોડો બંધવાનો, રાસ ગરબા એ બધું 4:30 થી 6 વાગે છે. એમાં પણ સૌ ભાગ લેજો. અને સોમવારે બરાબર 8 વાગ્યે ભગવતી માનું વિસર્જન ઉત્થાપનની પૂજા છે. એટલે બરાબર સમયની ધ્યાનમાં રાખી 8 વાગ્યા સુધીમાં સૌ યજમાનો પહોંચી જાજો. સૌને જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી.